નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણો જે અધૂરો ટોપિક હતો કે વોટ ઇઝ ઇટ, તો સ્ટાર્ટિંગમાં આમાં આપણે 3 પ્રકારના વાક્ય શીખ્યા, બરાબર? તો સ્ટાર્ટિંગમાં જે વાક્ય હતા એમાં શું હતું તો કે જે ચિત્ર આપેલું હોય એમાં કૌંસમાં તમને સ્પેલિંગ આપેલો હોય, કૌંસમાં તમને ઓપ્શન આપેલો હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ આ જે છે કે કૌંસમાં તમને મંકી આપેલો હોય, સોરી કઈ ટાઈપનું હતું તો કે વોટ ઇઝ ઇટ, અહીંયા મંકી છે અને ડોંકી, બરાબર ને? અહીંયા જે ચિત્ર છે કેનું છે? મંકીનું. કેનું છે? મંકીનું. હવે આનો જવાબ લખવાનો તો ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે ઇટ ઇઝ અ મંકી. આવું આપણે શીખ્યા હતા. એના પછી તમારી બુક્સમાં નથી, પરંતુ મેં તમને શીખવાડ્યું હતું કે આ જે વાક્ય છે એને પ્રશ્નાર્થ કેમ બનાવવું. આ જે વાક્ય છે એને પ્રશ્નાર્થ કેમ બનાવવું, તો જોઈએ કે સહાયકારક ક્રિયાપદ છે એને વાક્યની શરૂઆતમાં મૂકી આપણે એ વાક્યને પ્રશ્નાર્થ બનાવી શકીએ છીએ. તો સહાયકારક ક્રિયાપદ જે ઇઝ છે એ આગળ આવી જાય તો ઇઝ ઇટ અ મંકી, ઇઝ ઇટ અ મંકી એટલે થઈ ગયું. તો આ કયું વાક્ય થયું? પ્રશ્નાર્થ વાક્ય. સૌપ્રથમ પહેલા આપણે આ શીખ્યા હતા અને પછી આ પ્રશ્નાર્થ બનાવતા શીખ્યા હતા. હવે એના પછી છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય એનું યસ અને નો માં ઉત્તર આપવાનો. આટલા વાક્ય આપણે શીખ્યા હતા, એની ઘણી બધી એક્સરસાઇઝ પણ કરી હતી. હવે શું છે તો કે જે પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે, ક્વેશ્ચન નંબર 2 છે, ચિત્ર જુઓ અને યસ અને નો નો ઉપયોગ કરી અને ઉત્તર લખો. તો આપણે ચિત્ર જોવાના છે, તો એમાં એક એક્ઝામ્પલ જોઈએ. ઇટ ઇઝ અ બુક, ઇઝ ઇટ અ બુક, ઇઝ ઇટ અ બુક. શું તે બુક છે? નહીં. ચિત્રમાં શું આપેલું છે? બેગ. તે શું છે? બેગ છે. તો આન્સર કઈ રીતે લખવાનો તો કે નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ, ના તે નથી, નો ઇટ ઇઝ નોટ તો કે ના તે નથી. અથવા આમ પણ લખી શકો કે નો ઇટ ઇઝન્ટ, તો પણ ચાલે. ટૂંકું રૂપ લખો તો પણ ચાલે અને આવી રીતે લખો તો પણ ચાલે. નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ. એના પછી શું કરવાનું તો કે એનો સાચો જવાબ ઈટ વડે બનાવીને લખવાનો. આ શું છે? બેગ છે. ઇટ ઇઝ તો લખી નાખ્યું, પછી સ્પેલિંગ જોવાનું, એનું ઉચ્ચારણ કરી અને આપણે આર્ટિકલ લખવાનો. ઇટ ઇઝ અ બેગ. શું છે? બેગ. તો કે તે બેગ છે. જોઈએ તો એના પછી પહેલું એક્ઝામ્પલ અને પહેલું અને બીજું. તો પહેલું શું છે? ચિત્ર કેનું છે તો કે કેટ. પહેલું જે ચિત્ર છે એ કેનું છે? કેટ. અને બીજું જે ચિત્ર છે એ કેનું છે તો કે બસ. પહેલું ચિત્ર છે કેટનું છે અને બીજું ચિત્ર છે કેનું છે? બસનું. તો ઇઝ ઇટ અ ડોગ, ઇઝ ઇટ અ ડોગ. શું તે ડોગ છે? અહીંયા જે ચિત્ર આપેલું છે એ કૂતરો છે તો કે ના. તો શું છે તો કે તે તો બિલાડી છે. તો પહેલા તો અને આ જે આપણને ક્વેશ્ચન પૂછ્યો એનો આન્સર આપવાનો થાય કે ના તે નથી.
તો શરૂઆત ક્યાંથી થાય? નો થી. પછી આપણે રૂલ્સ જોયા હતા કે નો અને યસ, યસ હોય કે નો હોય, આન્સર કંઈ પણ હોય, યસ અથવા નો પછી અલ્પ વિરામ આવે અને જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવું. તો કે નો, ઇટ ઇઝ નોટ. બરાબર. આવું જ વાક્ય બીજું પણ કરી શકાય કે નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝ નોટ આમ પણ લખી શકો અને નો ઇટ ઇઝન્ટ આમ પણ લખી શકો. તમને જે ઠીક લાગે બંને રીતે તમે લખી શકો. પરંતુ પહેલા તો શું કરવાનું એ ફરીથી એક વખત કહું કે ઇઝ ઇટ અ ડોગ? શું તે ડોગ છે? તો કે ના, આ તો શું છે? કેટ છે. જો હા હોય તો એક જ લીટીનો આન્સર આવશે, પરંતુ ના છે, ના હોય તો પહેલા તો આને આન્સર આપી દેવાનો કે ના તે ડોગ નથી. તો કે નો ઇટ ઇઝ નોટ. હવે શું કરવાનું? તો કે હવે આપણે સાચો આન્સર લખવાનો કે ઇટ ઇઝ, હવે કેટ છે, કેટ છે એટલે સી, તો કે સ્વરમાં આવશે નહીં. કેટ છે એટલે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે એથી. ઇટ ઇઝ અ કેટ. બરાબર. ઇટ ઇઝ અ કેટ. ફરીથી એક વખત સમજાવી દઉં. એ આપણને પૂછે છે કે ઇઝ ઇટ અ ડોગ? શું તે કૂતરો છે? તો કે ના. આપણે જોવાનું ચિત્ર, આ કૂતરો છે? નહીં. આ ચિત્ર કેનું છે? બિલાડીનું છે. તો પહેલા તો એને જવાબ આપવાનો કે ના તે કૂતરો ના તે નથી. અથવા એમ પણ ચાલે, નો ઇટ ઇઝ નોટ અ ડોગ, એમ પણ કરો તો ચાલે. પરંતુ એટલું લાંબુ વાક્ય ન કરવું હોય તો નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝન્ટ. સમજાણું? એના પછી શું કરવાનું? તો કે એને આપણે ક્વેશ્ચનનો આન્સર તો આપી દીધો. તો આપણા ક્વેશ્ચનનો આન્સર કેમાં હતો? તો કે નામાં હતો. તો એ છે શું એ પણ આપણે લખવાનું. તો કે ઇટ ઇઝ અ કેટ, તે બિલાડી છે. એના પછીનું વાક્ય જોઈએ. ઇઝ ઇટ અ બસ? શું તે બસ છે? બાજુમાં જે છે એ બસ છે? તો કે યસ ઇટ ઇઝ. તો કે હા, તો લખવાનું યસ ઇટ ઇઝ. બસ, આમાં તો આવડે જ ક્વેશ્ચન આન્સર, કારણ કે આ તો સાચો જવાબ છે. જોઈએ. ઇટ ઇઝ અ બુક? શું પેલી બુક છે? તો કે ના. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. એના પછી એને એમ પણ લખી શકો અને ઇઝ નોટ નું ટૂંકું રૂપ ઇઝન્ટ પણ લખી શકો. તો કે નો ઇટ ઇઝન્ટ. અને વાક્યની શરૂઆત જ્યારે પણ તમે યસ અને નો માં ઉત્તર આપતા હોય ત્યારે યસ અને નો પછી અલ્પ વિરામ મૂકવાનો હોય છે અને વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનો હોય. એના પછી તો કે ના તે નથી, તે નથી તો તે છે શું એ પણ તમારે જવાબ લખવાનો. તો કે તે બેગ છે. તો તે છે એટલે ઈટ થી વાક્ય શરૂ થશે. ઇટ ઇઝ અ બેગ, તે બેગ છે. એના પછી ઇઝ ઇટ અ ડોગ? શું તે કૂતરો છે? તો કે ના, આ તો બિલાડી છે. તો કે નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝન્ટ. એના પછી જવાબ લખવાનો ઇટ વડે. તે શું છે? તો કે તે બિલાડી છે. તો કે ઇટ ઇઝ અ કેટ. એના પછી સેકન્ડ વાક્ય છે તો કે બસ. ઇઝ ઇટ અ બસ? શું તે બસ છે? તો કે યસ ઇટ ઇઝ. હા, તે બસ છે. પછી ત્રીજું સેન્ટેન્સ જોઈએ કે ઇઝ ઇટ અ મેંગો? પહેલી વાત તો એ છે કે અહીંયા ચિત્ર દોરેલા નથી, તો તમારે મને અહીંયા સ્પેલિંગ લખાવવા પડશે કે અહીંયા કયું ચિત્ર છે એના તમારે મને સ્પેલિંગ લખાવવા પડશે. તો પહેલા તો ત્રીજું જોઈએ. ઇઝ ઇટ અ મેંગો? ઇઝ ઇટ અ મેંગો? શું તે
મેંગો છે? તો કે ના. તો તે શું છે? તો કે એપલ. શું તે મેંગો હતી? નહીં. તો કેનું ચિત્ર છે? તો કે એપલનું. એના પછી છે is it an owl? શું તે ઘુવડ છે? તો કે ના. તો શું છે? તો કે પેરોટ. એના પછી પાંચમું is it a fan? is it a fan? શું તે પંખો છે? તો કે હા. અહીંયા કેનું ચિત્ર આપેલું છે? તો કે ફેનનું. એના પછી is it a horse? શું તે ઘોડો છે? તો કે ના. ચિત્રમાં શું આપેલું છે? કોણ કહેશે? હા, એલિફન્ટ. વેરી ગુડ. શું આપ્યું છે? એલિફન્ટ. એના પછી સાતમું વાક્ય is it a table? તો કે હા. તો ત્યાં શું લખવું? ટેબલ. અને એના પછી છે is it a balloon? શું તે બલૂન છે? તો કે હા. નહીં. તો શું છે? કાઇટ. વેરી ગુડ. શું છે? કાઇટ. તો જોઈએ વાક્યો કઈ રીતે, તો કે યસ અને નો માં આન્સર આપવાનો છે. તો યસ અને નો માં આન્સર આપ. તો પહેલું વાક્ય શું છે? તો કે is it a mango? શું તે મેંગો છે? તો કે ના. તો પહેલો જવાબ આપશું નો. it is not. No, it is not. પછી હવે અને બીજી રીતે લખવું હોય તો કે નો it isn't. નો it isn't. હવે શું કરવાનું? તો કે હવે એનો સાચો જવાબ આપવાનો. તો કે તે એપલ છે. તો તે છે તો શું આવશે? તો કે it is. હવે એપલ છે તો કયો સ્વર આવશે? તો કે એન. તો કે it is an apple. થઈ ગયું? ફરીથી એક વખત જોઈએ કે it is a mango. શું તે કેરી છે? તો કે ના. ચિત્રમાં આપેલ છે એ કેરી છે? તો કે ના. તો એનો જવાબ પહેલા આપણે નામાં આપીશું. તો કે નો it is not. તો કે ના તે નથી. એના પછી શું થશે? તો જે ક્વેશ્ચન પૂછ્યો એનો આપણે આન્સર આપી દીધો. હવે શું કરવાનું? તો કે તે છે શું? તો કે તે એપલ છે. તો લખવાનું કે it is an apple. તે સફરજન છે. એના પછી છે પેરોટ. તો કઈ રીતે? તો કે is it an owl? is it an owl? શું તે ઘુવડ છે? મીન્સ કે આઉલ છે? તો કે ના. આ ચિત્ર આઉલ નું દેખાય છે? તો કે ના. તો લખવાનું નો it is not. ના તે નથી. ના તે નથી. તો તે છે શું? તો લખવાનું it is a parrot. જોઈએ ફરીથી એક વખત કે is it an owl? is it an owl? શું તે ઘુવડ છે? આ જે છે એ ઘુવડ છે? તો કે ના. નો it is not. તો કે ના તે નથી. પછી એની નીચે શું લખવાનું? તો કે પેરોટ. તો જવાબ શું છે? તો કે તે તો પેરોટ છે. પેરોટ એટલે પોપટ. તો લખવાનું કે it is a parrot. તે પોપટ છે. એના પછી પાંચમું વાક્ય જોઈએ તો is it a fan?
ઇઝ ઇટ અ ફેન? શું તે પંખો છે? તો કે હા. તો લખવાનું કે યસ, પછી અલ્પ વિરામ, ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ, તો કે હા તે છે. યસ ઇટ ઇઝ, તો કે હા તે છે. ફરીથી એક વખત સમજાવું છું તમને કે ઇઝ ઇટ અ મેંગો? શું તે કેરી છે? તો કે ના. આ કેરી છે? તો કે ના, આ તો એપલ છે. તો લખવાનું કે નો ઇટ ઇઝ નોટ, તો કે ના તે નથી. પછી તો કે ઇટ ઇઝ એન એપલ, તો કે તે શું છે? તો કે તે સફરજન છે. એના પછી ઇઝ ઇટ એન આઉલ? ઇઝ ઇટ એન આઉલ? શું તે ઘુવડ છે? તો કે નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. પહેલા એ પૂછે છે આપણને કે ઇઝ ઇટ એન આઉલ? શું આ ઘુવડ છે? શું તે ઘુવડ છે? તો કે ના તે નથી. તો એનો આન્સર કેમ આપવાનો? તો કે નો ઇટ ઇઝ નોટ. પછી શું કરવાનું? તો કે જે ચિત્ર આપેલું છે એનું વાક્ય બનાવવાનું કે તે આ છે. તો કે તે શું છે? તો કે તે પેરોટ છે, તે પોપટ છે. તો ઇટ ઇઝ અ પેરોટ. એના પછી ત્રીજું વાક્ય ફેન. ઇઝ ઇટ અ ફેન? શું તે ફેન છે? શું તે પંખો છે? તો કે હા. તો લખવાનું યસ ઇટ ઇઝ, તો કે હા તે છે. એના પછીનું વાક્ય જોઈએ. ઇઝ ઇટ અ હોર્સ? ઇઝ ઇટ અ હોર્સ? શું તે ઘોડો છે? તો કે ના. ચિત્રમાં શું છે? એલિફન્ટ આપેલો છે, અને એલિફન્ટ એટલે તો હાથી થાય, અને હોર્સ એટલે તો ઘોડો થાય. તો પેલા તો નાથી જવાબ લખવાનો નો ઇટ ઇઝ નોટ. એક વાત ખાસ યાદ રાખવાની છે કે યસ અને નો પછી શું મૂકવાનું? અલ્પ વિરામ, અને વાક્ય પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું. તો કે નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. એના પછી શું થશે? તો કે તે શું છે? હવે જો એને પૂછ્યું કે આ ઘોડો છે, સોરી આ નહીં તે ઘોડો છે. તો આપણે કીધું ના તે ઘોડો નથી. હવે શું કરવાનું? તો કે તે છે શું એ આપણે સાચો જવાબ લખવાનો. તો ઇટ ઇઝ એલિફન્ટ છે. તો કયો આર્ટિકલ આવશે? તો કે એન. તો કે ઇટ ઇઝ એન એલિફન્ટ. તો કે તે હાથી છે. શું હોર્સ છે? તો કે ના. પછી સાચો જવાબ લખવાનો. તો કે ઇટ ઇઝ એલિફન્ટ છે એટલે કયો આર્ટિકલ આવશે? એન. ઇટ ઇઝ એન એલિફન્ટ. એના પછી જોઈએ કે ઇઝ ઇટ અ ટેબલ? શું તે ટેબલ છે? તો કે હા. તો જવાબ લખવાનો હા હોય તો યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ, તો કે હા તે છે. એના પછી ઇઝ ઇટ અ બલૂન? ઇઝ ઇટ અ બલૂન? શું તે બલૂન છે? શું તે બલૂન છે? તો કે ના તે બલૂન તો નથી. એ શું છે? કોણ કહેશે? વેરી ગુડ. શું છે? કાઇટ છે. તે શું છે? તો કે કાઇટ છે. તો કે ઇઝ ઇટ અ બલૂન? તો કે ના. તો જવાબ લખવાનો નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. તો શું લખવાનું? તો કે ઇટ ઇઝ અ કાઇટ. તો કે તે પતંગ છે. ઇઝ ઇટ અ બલૂન? શું તે બલૂન છે? તો કે ના. નો ઇટ ઇઝ નોટ. તો કે ઇટ ઇઝ અ કાઇટ. તો કે તે પતંગ છે. આ ત્રણ વાક્યનું ફરીથી એક વખત સમજાવી દઉં કે ઇઝ ઇટ અ હોર્સ? બાજુમાં ચિત્ર આપેલું જ છે, ચિત્રને તમારે ઓળખવાનું છે. એ તમને એમ પૂછે છે કે ઇઝ ઇટ અ હોર્સ? શું તે ઘોડો છે? શું તે હોર્સ છે?
બાજુના ચિત્રમાં શું છે પહેલા તમારે જોવાનું તો કે બાજુના ચિત્રમાં એલિફન્ટ છે. હવે શું કરવાનું? હા કે નાનો જવાબ તમારે આપવાનો છે. તો કે ના. એનો જવાબ શું આવશે? તો કે ના, કારણ કે આ તો હોર્સનો પૂછે છે ને આ શું છે? એલિફન્ટ છે. તો કે ના. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. તો કે ના તે નથી. તો હવે શું કરવાનું? તો કે હવે એનો સાચો જવાબ આપવાનો. બરાબર. તો ઇટ ઇઝ એન એલિફન્ટ. તે કોણ છે? તો કે તે હાથી છે. એના પછી સાતમું વાક્ય, ઇઝ ઇટ અ ટેબલ? ઇઝ ઇટ અ ટેબલ? શું તે ટેબલ છે? તો કે હા. ચિત્ર જોવાનું તો કે હા ચિત્રમાં ટેબલ આપેલું છે. તો કરવાનું તો કે યસ. યસ પછી અલ્પવિરામ ઇટ ઇઝ. તો કે હા તે છે. એના પછી છે આઠમું વાક્ય, ઇઝ ઇટ અ બલૂન? ઇઝ ઇટ અ બલૂન? શું પહેલા બલૂન છે? તો ચિત્ર જોવાનું તો કે ચિત્રમાં તો પતંગ આપેલી છે અને પતંગને શું કહેવાય? કાઇટ. તો કે ઇઝ ઇટ અ બલૂન? તો ક્વેશ્ચન માર્ક. તો કે ના. નો ઇટ ઇઝ નોટ. તો કે ના તે નથી. અને એના પછી છે આ ના તે નથી. તો હવે એનો જવાબ સાચો લખવાનો તો કે તે પતંગ છે. તો કે ઇટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. ઇટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. એના પછી આઠમું વાક્ય જોઈએ, ઇઝ ઇટ અ પેન્સિલ? ઇઝ ઇટ અ પેન્સિલ? તો પહેલી વાત તો છે ને પેલા તો ચિત્ર કેનું આપેલું છે જોઈ લઈએ. તો નવમું જે છે એ પેન્સિલ છે? આ પેન્સિલ છે? તો કે ના. એ શું છે? પેન છે. તો અહીંયા હું લખી નાખું કે તે પેન છે. એના પછી છે 10મું, તો આ સ્ટાર છે? તો કે હા. તો અહીંયા શું લખું? તો કે સ્ટાર. અને એના પછી છે એના પછી 11મું વાક્ય છે તો કે ઇઝ ઇટ અ બોલ? આ બોલ છે? તો કે ના. એ શું છે? તો કે એગ છે. શું છે? એગ છે. તો જોઈએ, ઇઝ ઇટ અ પેન્સિલ? શું તે પેન્સિલ છે? તો કે ના. તો જવાબ શું આવશે? નો ઇટ ઇઝ નોટ. શું તે પેન્સિલ છે? તો કે ના. તો શું જવાબ આવશે? તો કે નો ઇટ ઇઝ નોટ. તો તે છે શું? તો એ વિચારવાનું તે શું છે? તો કે તે પેન છે. તો લખવાનું ઇટ ઇઝ અ પેન. એક વાત ખાસ યાદ રાખવાની છે, તમને ઘડીએ ઘડીએ યાદ કરાવું છું, વારંવાર યાદ કરાવું છું કે નો અને યસ પછી અલ્પવિરામ અને વાક્ય પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ કરવાનું છે. અને હજુ એક વાત કે આર્ટિકલ મૂકવાનું ભૂલવાનું નથી. જ્યારે નકારવાળું વાક્ય હોય ત્યારે જે બીજું વાક્ય બનાવીએ કે ઇટ ઇઝ અ પેન, ત્યારે એ કે એન આર્ટિકલ મૂકવાનું ભૂલવાનું નથી. તો કે ઇઝ ઇટ અ પેન્સિલ? શું તે પેન્સિલ છે? તો કે નો ઇટ ઇઝ નોટ. તો કે ના તે નથી. ઇટ ઇઝ અ પેન? તો કે તે પેન છે. એના પછી ઇઝ ઇટ અ સ્ટાર? શું તે સ્ટાર છે? શું તે સ્ટાર? સ્ટાર મીન્સ કે તારા છે? તો કે હા. તો લખવાનું યસ ઇટ ઇઝ. શું આવશે? તો કે યસ ઇટ ઇઝ. તો કે હા તે છે. જો હોય તો હા અને ના હોય તો ના. એના પછી છે ઇઝ ઇટ અ બોલ? ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? તો કે ના. તે શું છે? એગ છે. તો પેલા નાથી વાક્ય લખવાનું તો કે નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. તો કે ના તે નથી. તો તે છે શું? તો લખવાનું કે ઇટ ઇઝ એન એગ.
હવે એક વાત કહું, જો પહેલા તો આપણે વાક્ય જોયું કે ઇઝ ઇટ અ બોલ, શું તે બોલ છે? તો કે ના. તો એ શું છે? તો કે એગ છે. તો લખવાનું તો કે નો ઇટ ઇઝ નોટ, તો કે ના તે નથી. પછી તો કે તે છે શું? તો કે તે ઈંડું છે. તો લખવાનું કે ઇટ ઇઝ એન એગ, તો કે તે ઈંડા છે. બરાબર. જોઈએ ફરીથી એક વખત, ઇઝ ઇટ અ પેન્સિલ, તો કે તે પેન્સિલ છે? તો કે ના. તો નાથી જવાબ લખવાનો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ પેન, તે શું છે? તો કે પેન છે. એના પછી ઇઝ ઇટ અ સ્ટાર, શું તે સ્ટાર છે? તો કે યસ ઇટ ઇઝ, તો કે હા તે છે. અને ઇઝ ઇટ અ બોલ, શું તે દડો છે? તો કે ના. તો લખવાનું નો ઇટ ઇઝ નોટ. અને જવાબ તો કે ઇટ ઇઝ એન